પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દાન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 7મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર, તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 6 અધ્યાય 1લી કડીથી 5મી કડી સુધી. એકવાર વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા. એવામાં તેમના શિષ્યોએ ડુંડા તોડી હાથમાં મસળીને ખાવા માંડ્યા. આથી કેટલાક ફરોશીઓએ કહ્યું, વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે તે તમે શા માટે કરો છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, દાવીદ અને તેના સાથીઓ તારો પૂટ્યા હતા ત્યારે દાવીદે જે કર્યું હતું તે તમે વાંચ્યું નથી? ઈશ્વરના સ્થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા લઈને તેણે ખાધા હતા અને પોતાના સાથીદારોને આપ્યા હતા, જે ખાવાનો અધિકાર પુરોહિતો સિવાય બીજા કોઈને નથી. પછી ઈસુએ તેઓને કહ્યું, માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ તથા બહેનો, વિશ્રામવાર યહૂદી લોકોના જીવન માટે અને આપ દરેક માટે એક અગત્યનો દિવસ છે. વિશ્રામવાર પ્રાર્થના માટેનો દિવસ છે, સભાગૃહમાં જવા માટેનો દિવસ છે. વિશ્રામવાર સાથે સાથે સમાજ સાથે ભેગા થવા માટે, એકબીજાને મળવા માટે અને ખાસ કરીને સગાઓને મળવા માટે, જે બીમાર હોય એમની મુલાકાત કરવા માટેનો એક અદ્ભુત દિવસ. યહૂદી સમાજમાં આ વિશ્રામવાર માટે તેઓ બહુ મહત્ત્વ આપતા હતા. વિશ્રામવાર માણસ માટે બનાવવામાં આવ્યો હતો, પણ એ લોકો એટલું ક્રૂર બનાવ્યું હતું, એટલું બોજારૂપ બનાવ્યું હતું કે વિશ્રામવારને દિવસે એ લોકો બીજું કશું કરવા નહીં. આવા કાયદા વિશે, નિયમ વિશે પૈગંબર યશાયાના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 1લી કલમમાં શું કહે છે તમે સાંભળીએ. તમારું આવી બન્યું સમજો, તમે અન્યાયી કાયદા ઘડો છો અને જુલમી ચુકાદાઓ લખો છો ને આ રીતે ગરીબોને ન્યાય મળતો અટકાવો છો, દલિતોના હક છીનવી લો છો, તમે વિધવાઓને લૂંટો છો અને અનાથોને પોતાના શિકાર બનાવો છો. હા ક્રિસ્મોલ ભાઈ તા બહેનો, પ્રભુ ઈસુ ખેતરમાં અને શિષ્ય સાથે જઈને જતા હતા. એવામાં એ લોકો ભૂખ્યા હતા, એટલે ડુંડા તોડીને ખાતા હતા. એ લોકો મોટું આરોપ લગાડે છે. ક્રિસ્મોલ ભાઈ તા બહેનો, ધર્મમાં માણસાઈ જોઈએ, માનવતા જોઈએ, દયા જોઈએ, કાયદાઓ નહીં. કાયદાઓ, આજ્ઞાઓ માણસને મુક્તિ આપી શકે નહીં, પણ દયા જ આપણને મુક્તિ આપી શકે. કારણ ઈશ્વરે આપણે બધા ઉપર દયા બતાવી હોય, આપણે પણ બીજા ઉપર પણ દયા બતાવવાની જરૂર છે. ગલાતીના ધર્મસભ્યતા 2 અધ્યાયમાં 16મી કલમમાં પાઉલ શું કહે છે થોડું સાંભળીએ. છતાં માણસે કંઈ નિયમ સંહિતાના કર્મોથી કે પુણ્યશાળી તરી જતો નથી, એ તો ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધા રાખવાથી જ બને છે. એવી ખાતરી થતાં આપણે પણ ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા ધરાવતા થયા છીએ, જેથી નિયમ સંહિતાના કર્મોને આધારે નહીં, પણ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાને આધારે જ આપણે પુણ્યશાળી ઠરીએ છીએ. હા ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, પ્રભુ ઈસુ પોતે બીજી જગ્યાએ કહે છે કે વિશ્રામવાર માણસ માટે છે. વિશ્રામવાર માણસ માટે છે, માણસ વિશ્રામવાર માટે નથી. અને એક દિવસ જ્યારે વિશ્રામવારને દિવસે પ્રભુ સભાગૃહમાં ગયા હતા, ત્યાં 18 વર્ષથી ઠઠાર ઊભા નહીં રહી શકે એવી સ્ત્રી, અને પ્રભુ ઈસુ એના ઉપર દયા બતાવે છે, એને સાજા કરે છે. અને ત્યારે સભાગૃહના અધ્યક્ષ પોતે ગુસ્સે થઈ જાય છે કે તમને 6 દિવસ નથી મળતા કે આજે વિશ્રામવારને દિવસે તમે આ બધું કરો છો. એટલે પ્રભુ ઈસુ પણ એમને સખત ઠપકો આપે છે કે તમે કેવા દંભી લોકો, તમારા જાનવર છૂટી જાય, તમે બાંધતા નથી, એમને ખોરાક આપતા નથી. એમ કરીને માણસોના જીવનમાં ધર્મ એક મહત્ત્વનો ભાગ ભજવતા હોય,
અને હા હંમેશા નિયમ હોય, આજ્ઞા હોય, બીજા પ્રત્યે આપણે દયા પણ બતાવવાની છે. પણ ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ એક સ્વાર્થી દુનિયા છે. આ દુનિયામાં બહુ બધું આ કોમ્પિટિશન ચાલે છે. આ દુનિયામાં એકબીજા પ્રત્યે હંમેશા અધેય ખાય છે. આ થોડા દિવસ પહેલાં આપણે જાણીએ છીએ, આપણે જે રેસલર જે વિનેશ ફોગટ ત્યાં ઓલિમ્પિક્સમાં ગયા હતા. કેટલા દિવસોની કેટલું સપના, કેટલી પરિશ્રમ, કેટલું મહેનત, અને છેલ્લે માત્ર 100 ગ્રામ એમના વજનમાં વધી ગયું. એના લીધે એ ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા અને એ વિનેશ એટલું બધું રડ્યા, રટ્ટુપટ રહ્યા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, માત્ર એ નહીં, આખા દેશ એમના પક્ષમાં, એમના સપોર્ટમાં કે આ તો અન્યાય છે એમ ઘરે બધા પોકાર કરતા હતા, અવાજ ઉઠાવતા હતા. સાથે સાથે 2020 વખતમાં ઓલિમ્પિક્સમાં ત્યાં હાઈ જમ્પમાં 2 વ્યક્તિઓ હતા. 2.35 સુધી એ લોકો હાઈ જમ્પ કૂદીને જીત્યા છે. હવે પછી 2 પોઈન્ટ થોડું વધારે એ લોકો કૂદવાનું હતું, એટલામાં એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો. એ કૂદી જ નહીં શકે. અને ત્યારે બીજી વ્યક્તિ જે જજ છે એમની પાસે જઈને, જો અમે પોતે ન લડીએ, પોતે કૂદીએ નહીં, હાઈ જમ્પમાં પાર્ટ નહીં લઈએ તો ગોલ્ડ મેડલ તમે અમને બંનેને આપશો? તો પછી એમણે કહ્યું યસ. કારણ કે આ વ્યક્તિ 2.35 મીટર સુધી કૂદ્યા અને કેટલા દિવસની, કેટલા વર્ષોની, કેટલું મહેનત, કેટલી સપના, કેટલું પરિશ્રમ, અને છેલ્લે એ હારી જાય એ મારી ઈચ્છા નથી. એની સાથે અમે બંને સાથે હું જીતી શક્યો હોત, પણ મારી ઈચ્છા નહીં કે જેવી રીતે મેં પરિશ્રમ કર્યું છે, જેવી રીતે મેં મહેનત કરી છે, એવી રીતે આ ભાઈ પણ મહેનત કરી છે અને આટલા સુધી આવ્યા છે. છેલ્લે પોતાના એક જે તકલીફના લીધે પગમાં ઈજા થઈ, એના લીધે કૂદી નહીં શકતા હોય, એ ગોલ્ડ મેડલ અમે પોતે શેર કરી એમ કરીને એક અદ્ભુત પાઠ બનાવ્યો હતો. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આવી રીતે દુનિયામાં ઘણા બધા સારા માણસો છે જે દયા બતાવતા હોય, જે માણસાઈ બતાવતા હોય, જે માનવતા બતાવતા હોય. માત્ર નિયમ નહીં, પણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને લીધે આપણે શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરી શકીએ અને સ્વર્ગમાં જઈ શકીએ. પ્રભુ ઈસાના શાસ્ત્રપાઠ દ્વારા આપણને બનાવે છે. આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે અને પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય હૃદયનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.